ભગવાને એમ કહ્યું છે કે મુદ્રિકા એના હાથમાં ગયા પછી પણ જો ન ઓળખે તો કહેજો હું રામદૂત છું અને ખોટું બોલતો તો મને કરુણા નિધાનના સોગંદ છે. હનુમાનજી બોલા એમાં એ મુદ્રિકા હું લાવ્યો છું અને જો ખોટું બોલતા હો તો મને કરુણા નિધાનના સોગંદ છે. યહ મુદ્રિકા માતુ મેં આની મુદ્રિકા હું લાવ્યો હતો અને ખોટું બોલતો તો મને કરુણા નિધાનના સોગંદ છે. કરુણા નિધાન શબ્દ આવ્યો તો સીતાજીની નાક બંધ થઈ ગઈ, નાકમાંથી આંસુ મળ્યા પડવા. ત્યાં કોઈ મારા ભગવાનનો ભક્ત લાગે, કારણ કે આ નામ મારી સિવાય કોઈને ખબર નથી. હું રામજી બે જ જાણીએ છીએ. અને જો આ વ્યક્તિ બોલ્યો કરુણાનિધાન શબ્દ તો નક્કી ભગવાન રામનો કોઈ અંગત વ્યક્તિ છે. એ તુરંત જાનકીજી સામે જોયું તો વાંદરને જોયો અને વાંદરને જોઈને સીતાજી પહેલો પ્રશ્ન કર્યો કે મહારાજ તમે કયો રામ ભક્ત હનુમાનજી? સીતાજી એમ કે છે મહારાજ તમે વાનર ને ભગવાન માનવ આ દોસ્તી મિત્રતા થઈ કઈ રીતે? નરબા નરગી સંગ કહી કેસે કહી કથા વૈ સંગતિ જૈસે. મહારાજ તમે વાનર ભગવાન માનવ આ તમારી દોસ્તી મિત્રતા થઈ કઈ રીતે, ક્યારે થઈ? હનુમાનજી બધી વાત કરી કે આવી રીતે ભગવાન કિષ્કિંધામાં આવ્યા અને પછી અમારી મુલાકાત થઈ, બધી વાત કરી દીધી. સીતાજીએ બીજો પ્રશ્ન પૂછ્યો મહારાજ ભગવાને જે સંગ કર્યો છે એ વાંદરા તમારી જેવડા છે કે એથી મોટા કોઈ છે? એવું કે જો તમારા જેવડા હશે ને તો રાવણના રાક્ષસો ચટણી ખાય એમ ખાઈ જશે, કઈ બચો નહીં, ભગવાન પોગી નહીં હતી. હનુમાનજીને એમ થયું કે સીતાજી માતાજીને ખબર ક્યાંથી હોય કે વાનર કોને કહેવાય? હનુમાનજીએ ભગવાનને કરી પ્રાર્થના કે પ્રભુ મારી માં જાનકીજી વાનર શું કહેવાય એ જાણવું છે, થોડીક મારી પર દયા કરો તો વાનર કોને કે બતાવી દો. અને ભગવાને કૃપા કરી અને હનુમાનજીનું શરીર મળ્યું ધ્રુજવા. રામજી કૃપા કરી કનક ભૂદેરા કાર થઈ ગયા અને ભાગ્યું શરીર. સીતાજી બધા જોજો હાથાવડા બની જાઓ, મને બીક લાગે છે, નાના બની જાઓ. તબ હનુમંતની કનક બહુદેરા કાર સમર ભયંકર નાના બની ગયા. અને સીતાજી આંખમાંથી આંસુ પડવા લાગ્યા કે ભગવાન જેનો સંગ કરે છે એ સામાન્ય વ્યક્તિનો સંગ નથી કરતા. ઘડીકમાં પર્વત જેવડો લાંબો બની જાય પાછો નાનો બની જાય, આ કઈ જેમ તેમ વાત કહેવાય? એટલે જાનકીને વિશ્વાસ આવ્યો કે ભગવાન જેનો સંગ કરે છે એ સામાન્ય વ્યક્તિનો સંગ નથી કરતા. પહાડ જેવડો બની જાય પાછો નાનો બની જાય, આ કોઈ સામાન્ય વાત છે? હવે હનુમાનજીએ કહ્યું કે માં મેં તમને જે નિશાનીમાં એ મુદ્રિકા જે મેં ઘા કરી અને તમે જે હાથમાં લીધી રામ નામ લખેલી મુદ્રિકા, એ મુદ્રિકા મેં નાખી હતી અને મને ભગવાન રામજી આપેલી હતી. હા બરાબર છે મહારાજ. હવે જે એ મુદ્રિકા મેં તમને જેમ આપી છે એમ હવે એક વાત કહ્યું. સીતાજી પહેલો પ્રશ્ન કર્યો કે મહારાજ તમે ભગવાનની પાસેથી નીકળ્યા પછી રસ્તામાં તમે ક્યાંય જીમ્યા છો કે એમને કોરે કોરા છો?
જેટલા જેટલા લોકો મને હામાં મળ્યા એ બધા ખાઈ જાઓ એમ કરતા કરતા મળ્યા. કોઈ ખાતો તો એમ કીધું જ નહીં. અહીંયા તમે કઈ કીધું તું ભૂખ્યો છો તરસ્યો તો કાંઈ ન બોલ. તમે ક્યાં આટલી મોટી ભૂલ કરી નાખી? તમે મને બોલાયો તો કમસે કમ હું આવું ત્યારે તમારે આવો ભાઈ આવો એમ કહેવું પડે, મને આસન આપવું પડે, પછી મને પાણી આપવું પડે, પછી જમવાનું બધાય. આ બધું ભૂલી કેમ ગયા તમે? આવી ભૂલ નહીં થવી જોઈએ. અને તમે આવી જો ભૂલ કરો તો પછી સમજાશે કોણ? સીતાદે કહ્યું મહારાજ વાત તમારી મુદ્દાની છે, એ મારી ભૂલ તો છે જ. એ જીતા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે તે આવકારો આપજે. સીતાજીને હનુમાનજી કહે છે કે માં તમારી ભૂલ કેમ થઈ? મને આવકાર ન આવ્યો, પાણીનું ન પૂછ્યું, કે જમવાનું ન પૂછ્યું, કે વાત કરતા એનું કારણ આ તમારા સંસ્કારો છે. આદર, આવકાર અને આસન આ ઘરનું ઘરેણું છે. આપણા ઘરનું આભૂષણ શું? કદાચ ઘરમાં 5 તોલા હોનું પડ્યું હોય કે લાખ રૂપિયા પડે એની કિંમત નથી, ભલે છત્રી હોય પણ આવે ને આવો આવો પધારો પધારો પધારો, પછી એને આસન આપો, પછી એને પાણી પાવો, પીએ, પછી એને પૂછો કે આપણને વિચારું ભાઈ જમવાનું કેમ છે? બસ આ સંસ્કાર ભલે ત્યાં બાણા બંધ કરી દે તો ત્યાં સીતાજીને પૂછ્યું માં તમારી ભૂલ થઈ કેમ આવી? વાત બરાબર છે મહારાજ, આ અમારા લોહીના ગુણ છે, આવકાર, આદર ને આસન એ અમારો નૈતિક વ્યવહાર છે, કદી ભૂલાય નહીં. આજ ભૂલાય ગયેલું કારણ છે શું? મહારાજ સુંદર મેં ભગવાનની કથા સાંભળી, એ કથા સાંભળતા સાંભળતા એટલો બધો હરખ ઉભરાયો, એટલો બધો મને આનંદ આવ્યો કે આનંદમાં તમને આવો કેટલા માટે ભૂલાય. અને બીજી વાત મહારાજ, આ રાક્ષસની નગરી છે, ચારે બાજુ પાપીનો પવન આવે છે. હું અને એ પાપી ઉપરથી પવન મને લાગ્યો અને એ પવન મારા પર અસર કરી અને એ પવન લાગવાથી મારી મતિ બગડી ગઈ અને તમને આવકાર, આસન ને પાણી બધું ભૂલાઈ ગયું.
સીતાજી પ્રશ્ન કર્યો મહારાજ. હનુમાનજી કહ્યું માં આમ તો રામ કાર્ય જે કરે એને ભૂખ તરસ લાગે નહીં, લાગી નથી મને, પણ એનું કારણ તમને કહું છું. સુનાવું માતું મુહી અતિશય ભૂખા લાગી દેખી સુંદર ફલ રૂખા. હું જયારે આવ્યો ત્યારે રાવણનો જે બગીચો છે એ બગીચામાં થઈને હાલ્યો, અને એ રાવણના બગીચામાં જેટલા ઝાડવાઓ છે, વૃક્ષો છે, એ તમામ ફળ પાકી ગયેલા, કોઈ પક્ષી ખાતું નથી, એમને લટકી રહ્યા. એ ફળ મેં જોયા પછી મને ફળ ખાવાની ઈચ્છા થઈ. જો તમે આજ્ઞા કરો તો ખાઈ આવો, તમે મંજૂરી આપો તો જાઓ. સીતાજી કે મહારાજ એક વાત, તમે છો એકલા અને રાવણના સૈનિકો ઘણાય છે, તમને હેરાન કરશે તો એ ચિંતા તમે છોડી દો. તમે ચિંતા નહીં કરો, મને ખાલી હા પાડો, બધી હું છું, બધું પડી જાય, તમે ટેન્શન નહીં લેતા. તો સીતાજી વિચાર કર્યો કે મારી સામે આ નાનો વાંદો પર્વત જેડો મોટો બની ગયો, બધો નાનો બની ગયો, આટલી બધી જેનામાં શક્તિ છે, એ કોઈ જેમ તેમ વ્યક્તિ તો નહીં હોય. હે મારા જાવ ભલે, પણ એક કામ કરજો, ઉપરથી ફળ તોડતા નહીં. કેમ? કોઈ પણ માલિકની જગ્યા હોય એમાં ઉપર ફળ પાક્યા હોય તો એ માલિક વગર ફળ લેવાય પાપ છે, ગુનો છે, લેવાય નહીં, ખવાય નહીં. તો હા, માલિક તમને હાજર હોય ઉતારી દે તો એક અલગ વસ્તુ છે, પણ એની માલિકની જગ્યામાંથી અંદર જઈ અને કોઈ પણની ગેરહાજરીમાં ફળ લેવું એ ગુનો છે, પાપ છે. ઉપરથી ફળ નહીં તો હનુમાનજી વિચાર કરો કે ઉપરથી ન ઉતરો તો ખાવું હોવું મારે, ભૂખ્યો પાછો આવું, નીચે પડ્યા ફળ ખાજો, ઠીક, અને ઘરે વાત નીચે પાડે મારી જવાબદારી. હનુમાનજી માને પગે લાગી લાગે જાવ ધ્યાન રાખજો, ઉપરથી તોડતા નહીં, અને પેલા ફળ ખાજો. કયું કાંઈ વાંધો નહીં. હનુમાનજી આવ્યા, આખા બગીચામાં આટો મારે પડે, ક્યાંય નીચે ફળ પડ્યું નથી, એકે ફળ જોવા ઉપર પાકેલા જ. હનુમાનજી વિચાર કર્યો કે માએ મને ના પાડી છે કે ઉપરથી ફળ નહીં તોડતા, નીચે પડ્યા દેવ કરવું શું, ખાડા ગજાવું બધી નક્કી કર્યું. એ વખતે રામ નામ બોલી અને હનુમાનજી એક હાથમાં ઝાડવાઓ ખેંચી લીધા, એક હાથે ઝાડવાઓ ખેંચી લીધા, આમાં ભટકાડ્યા અને ફળનો ઢગલો ઝાડવાનો ઘા કરી દીધો. અને પછી પગે લાગે, માં હું અડ્યો નથી, ફળને મેં પકડાય નથી, એને હાથે ઢગલો થઈ ગયો, હું ખાવ. સીતાજી કીધું હતું કે નીચે પડ્યા ફળ ખાવ ભલે, રામ નામ બોલ્યા વગર ખાતા નહીં. હનુમાનજી રામ નામ બોલી અને ફળ ખાવા માંડ્યા. પહેલી વાત એ કરી કે કોઈ પણની માલિકીની જગ્યામાંથી ગરદણી હાજર ન હોય ને ફળ તોડવું એ પાપ છે, ગુનો છે. તા લોકો રાતે પોટકા બાંધ્યા હોય એનો શું ભાઈ કહો છે, બીજાની માલિકીની વાડી હોય એમાં જઈને પોટકા બાંધ્યા હોય એનું કેમ થાય? એ પોટકા પાપના છે, પેલા એને ભોગવવું જ પડશે 100%. હવે નીચે પડે ફળ ખાવું તો હનુમાનજી જોયું કે ઝાડવાને ભટકાયા, ફળ પડી ગયા, પછી રામ નામ બોલ્યા, રામ નામ બોલી બોલીને ફળ માંડ્યા ખાવા. તુલસીદાસજીએ લખ્યું છે, જાનકીજી બોલ્યા છે કે આપણે કોઈ પણ ના ઘેર જમવા જઈએ, પછી ફલાર હોય કે જમવાનું હોય કે પાણી હોય, પણ રામ શબ્દ બોલ્યા હોય ને પાણીનો ઘૂંટડો ભરાય નહીં. રામ નામ બોલ્યા સિવાય કોળીઓ ફરાળો કે જમવાનું હોય મોઢા મૂકવું એ પાપ છે. કારણ કે કોના ઘરની કઈ રીતની વસ્તુ ખબર હોય એ પુણ્યશાળીનું છે કે પાપીનું, એમ લખ્યું જ માટે કઈ કે આ ઘરમાં જે વસ્તુ તમને આપી છે પ્રસાદીમાં એ બધી પુણ્યની વસ્તુ લખ્યું છે, કઈ નામ ઉપર લખ્યું નથી. તો પાપીની વસ્તુ આપણે જો ખાઈએ તો આપણી મતીમાં પાપનો પ્રવેશ થાય અને મતી આપણી બગડી જાય. એ ભલે પાપીની વસ્તુ હોય પણ તમે 5 વાર રામ રામ બોલીને ખાઓ તો પાપીની વસ્તુ પવિત્ર બની જાય
અને એ તમે ખાઓ તો તમારી બુદ્ધિને કોઈ નબળો વિચાર ના આવે. આમ તો એવું લખ્યું છે કે કોઈ પણ ના ઘરની કોઈ પણ આઈટમ હોય તો ઈશ્વર નામ બોલ્યા સિવાય કોઈ વસ્તુ મોઢા મુકાય નહીં, એવો નૈતિક વ્યવહાર કાયદો છે. રામ નામ બોલી પછી હનુમાનની એ રામ નામ બોલતા અને ફળ ખાતા જાય. રાવણના સૈનિકો રખેવાળા જે હતા એ હનુમાનજીને જોઈને દોડ્યા. હનુમાનજી કોઈ ફળ ખાય છે બધા એ વાડાલ મને પછી ફળ દોડ્યા. હનુમાનજી કે મેં તોડ્યા નહીં, મળે પડી ગયા. તને ખબર છે કોનો બગીચો છે? બધી ખબર છે. રાવણના સૈનિકે દોટ મૂકી હનુમાનજીને મારવા જાય. હનુમાનજી ઉવાથી ઝાડવાઓ ખેંચી અને કર્યો ઘા. એકને આમ ને એકને આમ. રાક્ષસને મને ઘા કરવા, મને પાડવા. આખો બગીચો હનુમાનને ઉલટે પાછા કરી નાખ્યો છે અને પકડી માંડી ફેરવા. ઉલટી પલટી લંકા સબ જામી. લંકામાં ગયો રાવણ મહારાજ આપણા બગીચામાં એક નાનો વાંદરો આવ્યો છે, આખી લંકાને ઉલટ પાછળ કરી નાખી. તો તમે શું કરતા હતા? અરે મહારાજ એ વાંદરો નાનો પણ બળવાન બહુ છે. જાઓ મેઘરાજ ઇન્દ્રજીત વાંદરો પણ પકડી આવો. ઇન્દ્રજીત ત્યાં આવે. હનુમાનજી ઝાડવાનો ઢગલો કરી એની પાસે બેઠા છે. બે આજના ફળ ખાય છે. રાવણનો પુત્ર ઇન્દ્રજીત આવ્યો. રાવણનો સૈનિક મહારાજ આખી લંકા ખલાસ, બગીચો ઉજળમાં સૈન્યમાંથી કોઈ નહીં, રાવણનો વિનાશ કર્યો. મહારાજ કે ભાઈ એને મારવા માટે સ્થાપના કરવી એ આવશે ખરો? હા પ્રભુ, શિવના પ્રજે 100% આવશે, પણ તમારે અગાઉ એને આમંત્રણ આપવું પડે. ભગવાને અગાઉ એની પાસે મુહૂર્ત મંગાવ્યું અને રાવણે કીધું કે મહારાજ 21 દિવસ પછી હું આવીશ અને હું પ્રતિષ્ઠા કરી આપીશ. ભગવાને પૂછ્યું ભાઈ તને પ્રતિષ્ઠા નહીં દઉં, આ મૂળ મારે શું આપવાનું દક્ષિણા? એ વાત પછી કરજો, તમે કામ કરો. રાવણે કહ્યું મહારાજ હું 21 દિવસ પછી આવીશ. ને રાવણે ભગવાનને શિવજીની સ્થાપના કરાવી હતી એટલે રાવણે 21 દિવસ સુધી જવનું પાણી અને ખાલી ગંગાજળ, ગૌમૂત્ર અને જવનું પાણી પી અને 21 દિવસના ઉપવાસ કર્યા. જવ આવે ને જવ, એ જવનું પાણી બહુ ગરમ પડે અને શરીરને આખું ધોઈ નાખે. એટલે રાવણે મદિરા પાન કરેલું છે, પશુઓનો આહાર કરતો હતો, એટલે એણે નિર્ણય કર્યો કે 21 દિવસનો ઉપવાસ કરી શરીરને શુદ્ધ બનાવો અને પછી બ્રાહ્મણનો વેશ લઈને જાઓ. રાવણ એ 21 દિવસ સુધી જવનું પાણી ને ગૌમૂત્રનું પાન કરી, ગૌમૂત્રથી સ્નાન કરી 21 દિવસ સુધી ઉપાસના કરી અને પછી રાવણ બ્રાહ્મણનો વેશ પહેરી અને ત્યાં જાય છે અને ભગવાનને કહે છે મહારાજ બોલો શું છે? મારે શિવલિંગની સ્થાપના કરવી છે, લિંગ આવી ગયા. કઈ વાંધો નહીં, પૂજા બધું લાવ્યો, જેટલો માગો લાવો છે.
બધી છેલ્લે આપણે સમજવાનું એક સાથે ભેગું. હા, રાવણે ભગવાનને સુંદર બધી વ્યવસ્થા કરી દીધી અને પછી રાવણે ભગવાનને પૂછ્યું કે મહારાજ કોઈ પણ દેવી દેવીની પ્રતિષ્ઠા હોય એમાં એકલા કરાય નહીં, સજોડે બેસવું પડે, તો તમારા મતે સજોડે કોણ છે, કોણ બે એ કેમ છે? તો ભગવાન બોલવા લાગ્યા કે રાવણ, અમારા આખા સૈન્યમાં સજોડે કોઈ એકલા થયા છે, સજોડે કોઈ છે જ નહીં. તો પછી હવે પ્રતિષ્ઠા કરવી એનો હાલે એમ નથી, તો બેહાડવા કોને? ભગવાને પૂછ્યું કે રાવણ, માની લે કે કોઈ સજોડે મળી શકે એમ ન હોય અને એકલા જ પૂજા કરવાની હોય તો એનો કઈ રસ્તો ખરો? હા, એક ઉપાય દેશું. જે વ્યક્તિ પૂજામાં બેસવાનો હોય એની પત્ની જે હોય એના વજન બરાબર સોનાની મૂર્તિ બનાવવાની અને પછી મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની અને એ મૂર્તિને છેડાછેડી બાંધીને બાજુમાં બેહારી અને પછી વિધિ વિધાન થઈ શકે. ભગવાન કે એટલું બધું હોણું 2 અઢી મણ મારે કાઢવું કે 100 કિલો 10 કિલો ને, કારણ કે માણસનું વજન ઓછામાં ઓછું 60-80 કિલો તો હોય જ, તો એ બધું મારે કાઢવું ક્યાંથી? એટલે વિષ્ણુજીએ ભગવાનના કાનમાં કીધું કે મહારાજ, રાવણ પોતે માતાજીનો ઉપાસક છે અને એની પૂજાની અંદર સામાન્ય સોનાની મૂર્તિ છે તૈયાર કમ્પ્લીટ. હવે એના જે માતાજીની મૂર્તિ હોય એ આપણે મગાવીએ, એમાં જે માતાજી હોય ને આપણે એક બાજુ મૂકી દઈએ અને આપણે જે મૂર્તિ મૂકવાની છે એના પ્રાણ પૂરી દઈએ અને પછી આપણે પૂજા કરી નાખીએ, પછી એનું જે માગે તમારે આપી દેવાનું કે બરાબર. ભગવાને પૂછ્યું કે રાવણ, મેં એવું સાંભળ્યું છે કે તારી પૂજામાં 1.25 મણ સોનાની મૂર્તિ છે. ભગવાન રામજીએ જાણ્યું, રાવણને એમ લાગ્યું કે મૂર્તિ કેમ ભગવાને ગમ્યું કે બરાબર છે, કારણ કે મૂર્તિ બનાવે તો થોડી વયું જાય, મહિનો વયો જાય, એના કરતાં ઓછીની મૂર્તિ લઈ લે, પછી જે કહે મૂળ આપી દઈશું એને. તો કહ્યું રાવણ, હા મૂર્તિ મારી પાસે છે મહારાજ, તું જે દેવીને માનતો હોય એ દેવીને બ્રાહ્મણોથી આપણે એની વિસર્જન કરીએ અને એમાં શ્રીફળમાં ઉતાર લઈને પછી એમાં અમારે જેને મૂકવા મૂકે, હા બરાબર થઈ શકે, એ વિધિ કરી નાખો. અને એમાં જે માતાજી હતા ને એક બાજુ લઈ લીધા અને સોનાની મૂર્તિ લાવ્યા અને એમાં સીતાજીનું રૂપ ધારણ કરી અને પ્રતિષ્ઠા કરી દીધી અને સીતાજીને ભગવાનની પાસે મૂક્યા, છડી બાંધી કર્યું શરૂઆત. રાવણે એવી ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવી, એટલા સુંદર શ્લોકો રાવણ બોલ્યો કે ભગવાને રડવું આવી ગયું કે હે રાવણ, તારી પાસે આટલી બધી શક્તિ હતી છતાં તે કેમ આવું કર્યું? છેલ્લે ભગવાને આપણને એક બીજી શંકા પડે કે રાવણ છે એ ગોર બન્યો છે અને ભગવાન રામજી લક્ષ્મણજી એના યજમાન બન્યા. તો પહેલી વાત એ છે કે યજમાન જે છે એ ગોરને મારી શકે નહીં. મારે કરું કે દાખલો છે, મારે એવું મારી શકાય. તો પછી ભગવાનને કેમ રાવણને માર્યો છે? એની પાસે કારણ છે. રાવણે પ્રતિષ્ઠા કરીને મંત્ર બોલો બધી, ભગવાન બહુ રાજી થયા, બહુ પસંદ થયા. ભગવાનની આંખમાંથી હરખના આંસુ મળ્યા. પણ રાવણે કર્યું શું? આખી પ્રતિષ્ઠા વિધિ પૂરી થઈ પણ છેલ્લે આશીર્વાદનો મંત્ર જે આપવો જોઈએ એ રાવણે મંત્ર કાપી નાખ્યો છે. બોલો નહીં. ભગવાને કહ્યું રાવણ, આટલી સુંદર તે પ્રતિષ્ઠા કરી, આટલા સુંદર મંત્ર તું બોલ્યો અને એક તારા ગોળ બ્રાહ્મણ તરીકે મારો યજમાન બનીને તે મને આશીર્વાદ ન આપે તો મારું કાર્ય સફળ કેમ થાય? બ્રાહ્મણે રાજી કરવો જ જોઈએ. અને બોલ તને શું આપો? રાવણે કહ્યું કે પ્રભુ, તમે મને આખી લંકા હોનાની આપી છે અને સૂર્ય ને ચંદ્ર મારી આજ્ઞા હોય તો ઉગી શકે. હું એમ કહું આજે બધા બંધ રાખવાનું છે તો એ ઉગતા બંધ રાખી દેવું. આટલી તો મને શક્તિ તમે આપી છે અને દુનિયા મને કોઈ જીતી શકે એમ તો છે નહીં. તમે શું નથી આપ્યું મને કહો? દીકરાઓ છે, રાજ છે, વૈભવ છે, સંપત્તિ છે. પણ ભગવાને કીધું તું જો દક્ષિણા ન લે
તો મારું કર્મ નિષ્ફળ બની જાય. આ ખર્ચ કરે એ બધું મારું ઉગે નહીં અને મારે ભોગવવું પડે. બ્રાહ્મણનું ઋણ રખાય નહીં. શું કરું? તું કંઈક બોલ, હું શું આપું? તું કઈ આપું તને? ત્યારે રાવણે હાથ જોડીને આંખમાંથી આંસુ મળ્યા પડવા કે પ્રભુ તમે તો અંતર્યામી છો, મારે કઈ તમને કહેવાનું ન હોય. પ્રભુ લંકાનો રાવણ તારી પાસે એટલું માગે છે કે જ્યારે મારું અને ભગવાનનું યુદ્ધ હાલતું હોય તો મારી સામે ભગવાન રામ આવે અને લડતા લડતા રામ મને બાણ મારે અને રામ રામ બોલતો મારો શરીરમાંથી પ્રાણ નીકળે. બસ મારી આવી ઈચ્છા છે એ પૂરી કરી દે. પ્રભુ રામનું બાણ મારે લેવું હતું, રામના બાણથી મારે મૃત્યુ જોઈતું હતું, એટલે હું જાનકીજીને લઈ આવો. મારે જાનકીજીને શું લાઈન કરવાને? આ જગતને કઈ જે લાગતું હોય તે, પણ રામજીના હાથે મોક્ષની ગતિ અને મારા લંકા નગરીમાં રામના પગલા થઈ જાય તો મારી પછીની પેઢીને સુખ શાંતિ પ્રાપ્ત થાય. લંકા મટી કે અયોધ્યા બની જાય. એટલે મેં તમને અહીં સુધી ધક્કો ખવડાવ્યો. આ બધું તારા વાત બુડાવ્યો નથી મારે. આજ સુધી મેં મુડાયાનું કામ કર્યું છે અને હવે મળતા મળતા તારાનું કામ કરતો જાઓ કે હું તરું અને મારી આખી લંકા તરી જાય. ભગવાનની આંખમાં આંસુ આવે કે રાવણ તને ધન્યવાદ છે, ખૂબ ધન્યવાદ છે. આવી રીતે રાવણે માગણી કરી છે. ત્યારબાદ ભગવાન રામજીની રામેશ્વરની પ્રતિષ્ઠા થઈ, જયકાર થયો છે. બોલીએ રામેશ્વર ભગવાન. અને કથાના ક્રમ મુજબ રામેશ્વર ભગવાનની આપણે આરતી કરવાની છે. સવારમાં જે બહેનો ભાઈઓ પૂજામાં હતા એ આરતી માટે આવી જાઓ. અને આપણે રામેશ્વર તો જઈ શકશું નહીં, પણ અહીં સુધી અહીંયા કથામાં જે રામેશ્વર ભગવાનની પૂજા હતી રામજીએ કરી છે, બે ભાઈઓએ રામના સંબંધી, તો એ આરતી આજે આપણને મળે છે. અને તમે રામેશ્વરમાં છો માની લેજો, એવી રીતે આપણે આરતી કરવાની છે. અને બધા આરતી માટે આવી જવાના, જે હાજર હોય આવી જાય ફટાફટ. રામેશ્વર ભગવાન કી એ બધાને જય બોલાય. કઈ પાપ લાગે મારી ઉપર, બોલો રામેશ્વર ભગવાન કી. રામેશ્વર આપણે જઈ નહીં કે જઈને બંધન, પણ અહીંયા રામેશ્વર એવા છે તો ધૂપમ દીપમ આરતિકમ સમર્પયામિ. જય જુગલ સ્વામી, જય જય જુગલ સ્વામી. સમરો દ્વાદશને સમરો દ્વાદશને ઓમ હર 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 મહાદેવ. પ્રથમ સોરઠે સ્વામી કર રચન દેવો શિવાની કર રચન દેવો. સોહી 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 મલ
मंगलाय तनो हरे सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। यानी कारण बाबानी जन्मान करे गाय सवाने संतो दक्षिणा हरे भले जवन લક્ષ્મણ છાતીમાં સાંજ વાગી, લક્ષ્મણની પડી ગયા, સાંજ પડી અને લંકાના વાનના બધા લઈ સૈનિકો લંકામાં ગયા અને ભગવાનનું સૈન્ય ભગવાન પાસે આવ્યું. આ બાજુ ભગવાને પૂછ્યું કે ભાઈ શું થયું? ત્યાં હનુમાનજી લક્ષ્મણજીને તેડીને આવ્યા. થયું શું થયું ભાઈ? રાવણના પુત્રે વીરગાતી સાંજ મારી અને લક્ષ્મણને છાતીમાં વાગી છે. ભગવાને જોયું તો સાંગ બરાબર વાગેલી છે. લક્ષ્મણને બે હાલતમાં છે. ભગવાન બેસી ગયા, લક્ષ્મણજીના માથા પર હાથ મૂકે, હે લક્ષ્મણજી આવ્યા તો 3 જણા હતા, મારે એકલું જવું પડશે. બીજી વાત, તમારી માં સુમિત્રાને ખબર હતી કે મારો દીકરો રામ પાસે જાય છે, રામ સાથે જાય છે અને એને કઈ પૂરો પવન ના વાય ને ખબર હતી. હું એકલો જઈને મોઢું મૂછું બતાવે. નિજ જનની કે કુમારા, તમારી મને તમે એક જ દીકરો છે અને અયોધ્યામાં જઈશ ને મને પૂછે કે રાવણ લક્ષ્મણ ને ક્યાં ગયો, હું મોઢું શું બતાવ્યું? એકવાર કહો તમને કોણે માર્યો? રામજી કલ્પાંત કરે છે. સુગ્રીવજી અને વિભીષણજી ભગવાનને કહે છે પ્રભુ કલ્પાંત કરવાથી કોઈ ફાયદો નહીં થાય, તો શું કરવું? ભગવાને પૂછ્યું મહારાજ આજુબાજુમાં કોઈ વૈદ હોય તો બોલાવો. તો વિભીષણજી કીધું મહારાજ અમારી લંકા નગરીમાં સુસૈન નામનો એક વૈદ રહે છે, એને બોલાવે. તો ભગવાન કે આમ તો બહુ સમય થયો છે,
અને લંકામાં જાય કોણ? આટલો સાગર ઉગીને કોને મોકલવા? બધા સામે ભગવાને નજર કરી, કોઈની હિંમત ન ચાલી. પણ હનુમાનજી સામે ભગવાને જોયું તો હનુમાનજીની આંખમાં આંસુ પડે છે. રામ રામ બોલતા બોલ્યા, પ્રભુ બોલો, શું તકલીફ છે? સાગર ઓળંગી લંકામાં જવાનું છે અને સુષેણી વર્ધન લાવવાના છે. હું જાઉં છું, તમારી કૃપાથી હમણાં વર્ધન પાછો આવું. હનુમાનજી લંકા નગરીમાં ગયા, છલંગ મારી આખી લંકામાં આંટો માર્યો. વૈદ્યનાથનું ઘર મળી ગયું. હનુમાનજી જોયું કે એકલા વૈદ્યને લઈ જાઓ અને પછી દવા ઘરે પડેલી હોય તો ઘણી પર લેવા કરે ધક્કો ખાઓ, એટલે આખું ઘર ઉઠાવો, દવાખાનું ભેગું લઈ જાઓ. એટલે પૂછડાથી એણે પૂછડું લંબાવ્યું અને આખા ઘર બધું ફેરવી શ્રીલંગોરી લપેટી પછાડા. આખી લંકા બધું પૂછડું લાંબુ કર્યું અને આખી લંકા પકડી અને દવાખાના સહિત વેદરાય દઈ લઈ આવ્યા. લઈને ભગવાન પાસે હનુમાનજી આવ્યા તો ભગવાન કીધું, અરે ભાઈ, તમને ખાલી વૈદ્ય બોલાવે? કીધું, આખું મકાન લઈ આવ્યા તમે? હનુમાનજી કીધું, પ્રભુ એ વૈદ્ય પાછો અહીંયા આવે એમ કે દવા ઘરે પડી લેવા કોણ જાય? દવાખાનું ભેગું લેતા હો, એ બધું પાછું મૂકી આવી, તમે ચિંતા નહીં કરો. વૈદ્યથી તપાસ કરી તો કહ્યું, પ્રભુ સાંગ બરાબર હૃદય પર વાગેલી છે અને મૂર્છા બહુ ગંભીર છે. મૂર્છા ઉતરવી મુશ્કેલ છે, પણ એક ઉપાય છે. સૂર્ય ઉગતા પહેલા કોઈ જાય અને દ્વાચન નામનો જે પર્વત છે, દ્રોણ પર્વત, એની પર આ વનસ્પતિ છે અને એ વનસ્પતિની નિશાની એવી છે કે એને પાંદે પાંદે દીવા બળતા હોય એ વનસ્પતિ હાજી. એ વનસ્પતિ જો લઈ આવે તો એના પાનથી આને મૂર્છા ઉતરે, બીજો કોઈ ઈલાજ નથી. ભગવાન કે ક્યાં દ્રોણાચલ પર્વત ને ક્યાં લંકા, આટલું બધું તો કોણ દઈ શકે? કોઈ જવાની હિંમત ન કરી. હનુમાનની સામે જોયું તો હનુમાનજી બોલ્યા, પ્રભુ બોલો, શું હુકમ છે? લંકામાં જવાનું છે અને એ દ્રોણાચલ પર્વત ઉપર ત્યાંથી વનસ્પતિ લાવવાની છે અને એ નિશાની એવી છે કે જે પાંદડે પાંદડે દીવા બળતા હોય એ વનસ્પતિ હાજી. આખું જંગલ છે, દીવા બેઠા હોય ઉપયોગ કરજો, કઈ કાંઈ વાંધો નહીં. હનુમાનજી ગયા. વચમાં 2-3 સૈનિકો રાવણને આવ્યા, માયા કરી હનુમાનજી રોકવાનો પ્રયત્ન કર્યા. એને મારી હનુમાનજી પોગી ગયા. પહાડ પર હનુમાનજી ગયા ત્યાં રાવણે ત્યાં માયા કરી અને તમામ ઝાડવાને પાંદડે પાંદડે દીવા મીંડ્યા બળો. હનુમાનજી પહાડ પાસે ગયા અને બધાય ઝાડવાના દીવા જોયા એટલે હનુમાનજીને બીક લાગી કે આમાં હાથું ગયું ખોટું ગયું. કદાચ હું ઝાડવું લઈ જાઉં કે પાન લઈ જાઉં પણ ખોટા પાન આવી ગયો તો ખબર કેમ પડે? બધાની દીવા બળે, સાચું શું? હનુમાનજી આંખો બંધ કરી રામ રામ ગાવા લાગ્યા. રાતના 12-1નો ટાઈમ થયો છે અને દ્રોણાચલ પર્વતની બાજુમાં અંજની પહાડ છે. અંજની પહાડમાં અંજની માતા તપસ્યા કરતા હતા. એ અંજની માને ઝોલું આવ્યું અને ઝોલામાં સપનું આવ્યું કે હે અંજની, તારા પુત્ર હનુમાનજી દ્રોણાચલ પર્વત પાસે મુંજામાં મૂક્યો છે, રાવણની માયામાં ફસાય, તું જલ્દી જા. અંજની માતે આંખ ખોલી તો એમ લાગ્યું સપનું સાચું છે. દોડતા દોડતા દ્રોણાચલ પર્વત પાસે આવ્યા તો હનુમાનજી બેઠા છે, આંખમાંથી આંસુ રામ રામ બોલે, બેટા કોણ? બેટા શબ્દ સાંભળ્યો. હનુમાનજી કે મને બેટા કોઈથી કોઈ કીધો છે કોણ? પાછો વળી જોયો, કોણ તમે? તો તારી માં અંજની અહીં કેમ? મને ભગવાને મોકલી. તું શું કામ આવ્યો? સંજીવની વંશી મને લેવા માટે મોકલ્યા છે અહીંયા ભગવાને. તો ઉઠાય પણ લઈ લે પણ માં નથી સરખું ઝાડ, નથી હરખું પાન, આમાં સાચું હું ખોટું એમાં ઊંઝાયો. અરે બેટા, રામ કાજ માટે તું અવતારા, રામના કામ માટે તારો અવતાર થયો છે અને જો રામ કામ તું નહીં કર તો મને કલંક લાગે છે. ઉઠાયો આખો પર્વત, ઝાડ નથી હું કરું, આખો ડુંગર ઉઠાવ, ભગવાન ગોતી લેશે. હનુમાન રામ નામ બોલે, હાથ નાખ્યો અને આખો પહાડ ને ઉડ્યા. જય શ્રી રામ બોલી આખા પહાડના ઝાડમાં દીવા બળે અને ઝાડુ હાથમાં રામ રામ બોલતા હનુમાન ભગવાન રામજીની પાસે ઉત્તરા લંકામાં. ભગવાન એમ જોયું તો આખી લંકામાં અડધી લંકામાં તો ઢકાઈ ગઈ. આ સુનો તમે જુઓ ને. ભગવાને ઉભાથી જોયું તો રાવણની મૂકેલી માયા. પ્રભુ, આ માયામાં હું ભૂલો પડી ગયો, મને ખબર ન રહી કે સાચી વનસ્પતિ કઈ ખોટી ગઈ.
અને કદાચ હું એટલી બધી દૂર ગયો ને ખોટા પાંદડા આવી ગયા હોય તો તમારું કામ ન બગડી જાય એટલે આખો ડુંગરો લઈ આવ્યો. હવે તમે ચિંતા ન કરતા, બધું ધોતીને મૂકી આવી. આમાંથી હાથા ગોતી ગયો. વૈદ્યરાજને બોલાય, વૈદ્યરાજ આવ્યા અને ઝાડવા પહાડ પરથી જે ઝાડવા હતા એમાંથી સાચા પાન તોડી અને ભગવાન હાથમાં આપ્યા અને કીધું કે ચોળી રસ જવા દે મોઢામાં લક્ષ્મણજીના. ભગવાને હાથમાં એ પાન લીધા, ચોળ્યા, એમાંથી ટીપા ટીપા રસ આવવા માંડ્યું. એ રસ લક્ષ્મણજીના મોઢામાં ગયા અને મૂર્છા ઉતરી ગઈ અને કૂચો ભગવાને ઘા કરી દીધો. એ કૂચો બોલ્યો કે પ્રભુ, જ્યાં સુધી લક્ષ્મણજીની મૂર્છા ઉતારી હતી ત્યાં સુધી મને પંપાયો, હાથમાં લઈ ગયો, પછી મને ફેંકી દીધો. મારી કોઈ વેલ્યુ ન આવતી હતી, કુતાબ નાખી દીધો મને. ભગવાન કે તને જા હોતું ના પૂછું. આજે તે લક્ષ્મણજીની મૂર્છા ઉતારી એમ કળિયુગમાં ઘરે ઘરે બધાની ઉતારજે. એ કુલ ગયો કળિયુગ, પાછળ બધી ચા જે હવાનમાં જાગો ત્યાં પડી દે કદી ભરી પડે, નહીં તો હારે નહીં. આ ભગવાનનું વતન છે. મૂર્છા ઉતરી ગઈ, હનુમાનજી ગયા, પહાડને મૂકી આવ્યા, વૈદ્યરાજને મૂકી આવ્યા. અને હવે બોલો શું કરવાનું છે? ભગવાને કહ્યું લક્ષ્મણજી શંખ વગાડો, તૈયાર થઈ જાઓ, જાઓ યુદ્ધમાં. સુગ્રીવે કીધું બોલું ઉભા રહ્યો. કેમ? માન બચાવે પાછા મોકલવા. સુગ્રીવ, તને ખબર નથી, રાવણના પુત્રનું મૃત્યુ લક્ષ્મણજીના હાથે છે, બીજો કોઈ મારે કેમ નથી. અને એક ક્ષત્રની પાસે હતું એ ઉપયોગમાં લેવાઈ ગયું છે. હવે કોઈ ક્ષત્રની પાસે છે નહીં, લક્ષ્મણ તકલીફ થાય એવા. મારે જાઓ. ભગવાનને ચરણે લક્ષ્મણજી વંદના કરી. ભગવાને એક મંત્ર દેવીનો આપ્યો કે તમને કદાચ એમ લાગે કે મને રાવણપુત્ર બચવા ન દે તો આ મંત્રનો પ્રયોગ કરી અને બાણનું ઘા કરજો, કઈ વાંધો નહીં. સૈન્ય લઈ લક્ષ્મણજી ગયા, મેદાનમાં શંખ વગાડ્યો, શંખ લાગ્યો, નદી કાંઠે આવશે. સામે લક્ષ્મણજી હામી મેળવ્યા રાવણપુત્ર. ભગવાનની આપેલી જે જેવી સ્તુતિ હતી એના મંત્ર બોલી પાન ચડાવી, પાન છોડ્યું, રાવણપુત્રના લાગ્યું, રાવણપુત્ર પડ્યો, જઈ જાય મેઘનાથનું મૃત્યુ થયું, લક્ષ્મણજીનો વિજય થયો. આ બાજુ લંકા નગરીમાં દૂતો ગયા ને કહ્યું કાભાઈ શું થયું? કહ્યું મહારાજ મેઘનાથનું મૃત્યુ થયું, એ તો કઈ હાથમાં આવે મરાવા દીધું નથી. લક્ષ્મણજી છેદન ભેદન કરી નાખ્યું. હવે કોણ જાય? મનોદરીએ કીધું સ્વામી હજી તમે સમજી જાઓ, હજી તક છે. અરે તોથી જા, મારો ભાઈ કુંભકર્ણ બાકીને જગાડું છું હમણાં. હું કેમ જાય? હવે રાવણ ગયો, કુંભકર્ણ જગાડ્યો, પણ એટલો બધો નશામાં, ઘોર નશામાં છે કે કુંભકર્ણ આંખ નથી ખોલતો. રાવણે તલવાર કરી, એમ કુંભકર્ણ આંખ ખોલ, નહીં ત્યાં તલવારથી જળબત જુદા કરી નાખી. કુંભકર્ણ આંખ શું છે પણ હુકમ મને જગાડે. આમ જા કુંભકર્ણ આંખ ખોલી, ત્યાં કુંભકર્ણે આંખ ખોલી, ત્યાં રાવણને જોયો. રાવણે કહ્યું કેમ મોટા ભાઈ આ શરીર કેમ લેવાઈ ગયું? તને ભાન નથી? શું થયું? કેટલા દિવસથી યુદ્ધ હાલે લંકામાં? કોનું? આપણું. હું કામ? રામજી સાથે. શા માટે? એ રામના પત્ની જાનકીને હું લઈને આવ્યો ત્યારે મૂર્ખા જગદંબા હરિયાને સત્યાત કલ્યાણ, એ તો અંબિકા કહેવાય. એને પગેલા લે જા મૂક્યા, પગે લાગી લે ભગવાન. હે રા કુંભકર્ણ, તારે યુદ્ધમાં જવાનું છે માટે મેદાન જગાડ્યો, પણ મને હું ખબર નહીં નાખો. તમે તમ જાઓ, લહેર કરો, મારે જીવવું છે. નહીં તો હું તને મારી નાખીશ. તૈયાર થઈ જા. કુંભકર્ણ વિચાર કરો કે રાવણને હાથે મરીશ
તો મને મોક્ષ નહીં મળે. એના કરતાં હું યુદ્ધમાં જાઉં અને ભગવાન રામ મને બાણ મારે અને એ બાણ મને વાગે તો મને મોક્ષની ગતિ મળી જશે. કુંભકર્ણ કે હું જાઉં છું. રાવણને બીક લાગી કે આનામાં જ્ઞાન છે. સીતાજી અંબિકાનો અવતાર કહેવાય, મા જગદંબા કહેવાય, આવું બધું જ્ઞાન છે અને સાચું યુદ્ધ નહીં કરે તો હું હારી દઈશ. એટલે રાવણે શું કર્યું? કુંભકર્ણે મદિરાનું પાન કરાયું, મહિષ ખાઈ કરી મદિરા પાના, પશુઓનો આહાર કરાયો, મદિરા પાન કરાયું અને કુંભકર્ણ નશામાં ચકચૂર બન્યો અને સૈન્ય જા યુદ્ધ કરજે. નશામાં ચકચૂર કુંભકર્ણ મેદાનમાં આવ્યો. નગારા વાગવા લાગ્યા, મારો મારો થવા લાગ્યું. પેલા ઉભા રહ્યો, અહીંયા આવો. વિષ્ણુ આવ્યો. વિષ્ણુ ભગવાનના પક્ષમાં હતા. એટલે કુંભકર્ણે બોલાવ્યો, મોટા ભાઈ મારી એક વાત સાંભળશો. એક તો પહેલી વાત તો આનંદની એ છે કે તમે ભગવાનના પક્ષમાં ગયા, બહુ સારું કર્યું. કેમ કે રાવણના પ્રતાપથી લંકામાં કોઈ વાસના કેમ રહ્યા નથી. આખું કુટુંબ ફના થઈ જવાનું છે. વાસના ખોલ કોઈ રહેશે નહીં. તમે ભગવાનના પક્ષમાં ગયા, સારું કર્યું કે અમે બધા ગયા પછી વાસ તો નાખજો. તમે કંઈક બ્રાહ્મણને બોલાવજો, અમારી વિધિ કરજો અને હવે કોઈ રહેવાનું નથી. અને ભાઈ એક વાત બીજી કે તમે ભગવાનના પક્ષમાં ગયા બહુ સારું કર્યું. એક મારી બ્રાહ્મણ છે એવું કે રાવણ મને રહેવા દે નહોતો એટલે મારે પરણે આવવું પડ્યું. ન આવું તો મને મારી નાખે. માતા રાવણને હાથે મરું તો હું ભૂત થઈને પ્રગટું, મારું મૃત્યુ ન થાય એટલે હું યુદ્ધમાં આવ્યો છું. પણ મારી એક બ્રાહ્મણ કોલા બોલ શું છે? હું બહુ નશામાં છું એટલે જાજુ બોલે કેમ નથી. તમે ભગવાનને કહેજો મને બહુ રમાડે નહીં અને રામબાણ મને વાગે ને રામ રામ બોલતી મને મુક્તિ મળી જાય. અરે બહુ સારું, હવે તમારે શરૂઆત કરો, હું જાઉં છું. કુંભકર્ણ ગયો. ભગવાન પૂછ્યું કે ભાઈ કોણ હતું? એ મારો ભાઈ કુંભકર્ણ છે. શું એને કામ છે? એને ભલામણ કરી છે કે ભગવાનને કહેજો મને બહુ ન રમાડે અને રામબાણ મને વાગે, રામ રામ બોલતા મને મુક્તિ આપી દે. બરાબર, જાઓ આપી દે. રાવણ કુંભકર્ણ એક રામજી સામે કુંભકર્ણ એક હાથમાં તલવારો પણ તમે હદી છો અને હદી તમારે જો સુખ ભોગવવું હોય તો ભગવાનને ચરણે જાનકીને આગળ કરીને જાઓ, પગમાં પડ્યો તમને માફ કરી દે. હવે તો અહીંથી જા, મારે જીવન હવે કરવાનું છે. હું કા હું ને કા ભગવાનને. રાવણ થયો તૈયાર. સૈન્ય તૈયાર કર્યું રાવણે. બધાને ખૂબ મંદિરાપાન કરાયું, સૈનિકોને તૈયાર કર્યા. આજે બરાબર યુદ્ધ કરવાનું છે. હવે રાવણ સાથે કુંભકર્ણ આવે છે. એક રામ લક્ષ્મણની સામે ભગવાન રાવણ ને રાવણનું સૈન્ય મારું મારું ડરું
કંઈ અસર થતી નથી. મહારાજ, રાવણ રાત્રિ દરમિયાન કોઈ મેલા દેવીની ઉપાસના કરે છે, યજ્ઞ કરે છે, અને એને કારણે તમારા શસ્ત્રો અડધેથી પાછા વળી જાય. કંઈ વાંધો નહીં, હનુમાનજી સુગ્રીવને અને લક્ષ્મણજીને કહો આપ જાઓ અને રાવણનો યજ્ઞ તોડી ફોડી નાખો, અને દ્રૌપદીએ કહો એક તો લેતા આવો. બધું વિકટ શિકટ કરીને વે આવ્યા. રાવણ જાય પૂજા કરવા, ત્યાં કંઈ છે જ નહીં. હવે શું કરવું? રાવણ સંગ્રામમાં આવે છે. રોજ સવાર પડે ને યુદ્ધ શરૂ થાય, હાજે બંધ થાય. હાજે બધી તૈયારી કરે, કાલે શું કરવું, કોણ જશે. છેલ્લે ભગવાન રામ લક્ષ્મણજી બંને ભાઈ યુદ્ધમાં આવ્યા. ભગવાને વિષ્ણુને પ્રશ્ન કર્યો, મહારાજ આટલા દિવસથી હું શસ્ત્રો મારું છું, પણ રાવણને કંઈ અસર થતી એનું કારણ? મહારાજ, બ્રહ્માજીને પ્રસન્ન કરી રાવણે અમૃત કુંવરની છાતીમાં મૂક્યો છે, અને એને વરદાન છે કે અમૃત કુંવ જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી રાવણનું મૃત્યુ નહીં થાય. તો પહેલા અમૃત કુંવ તોડાવી નાખો, અને બીજું રાવણ દેવીની ઉપાસના કરે છે, એના દિલમાં માતાજી છે. એક બાણ તમે એવું મારો કે એની દિલમાંથી દેવી હટી જાય, અને પછી કુંભ તોડ્યો, અમૃત કુંભ તૂટે પછી બાણ મારશો તો રાવણ મળશે, નથી નહીં મળે. બરાબર છે. ભગવાન રામદેવ સૈનિકોને કહ્યું તૈયારીમાં રહેજો, આજ બળથી યુદ્ધ કરવાનું છે, રાવણને હરાવવાનું છે. હવે યુદ્ધ શરૂ થયું. મારું મારું મંદોદરી ત્યાં આવે. રાણપુત્ર મેઘનાથનું જ્યારે યુદ્ધ થયું તો મેઘનાથ તો ખાલી હાથ કપાયું માયાથી. ભગવાનની માયા ગઈ અને એ માયાથી કાંડું કપાયું. એ કાંડું શ્લોકના મહેલમાં ગયું અને કાગળમાં લખ્યું મારું મૃત્યુ થયું છે, હું સંગ્રામમાં પડ્યો. શ્લોકના દોડથી રાવણના મહેલમાં ગયા અને કહ્યું પિતાજી આમાં શું લખ્યું? રામે કીધું બધું બરાબર નહીં, ખોટી વાત છે, મારા પતિનું મૃત્યુ ન થાય, હું સતી છું, અને મને ભગવાનનું વરદાન છે કે તારા પતિ મેઘનાથે કોઈ મારી શકે નહીં, અને જેને 14 સુધી ઊંઘનો ત્યાગ કર્યો હોય એના હાથે જ મૃત્યુ છે. દુનિયામાં એવો કોણ વીર પુરુષ છે જેને 14 ઊંઘને ત્યાગ કર્યો હોય? રાવણ નીતિજન બોલો, બેટા સુલોચના સાંભળો. લક્ષ્મણજીએ મેઘનાથને મારા માટે થઈ અને 14 માટે ઊંઘનો ત્યાગ કરેલો છે, અને એના હાથે જ મૃત્યુ થયું છે. અહીંયા રાવણને માર્યો છે તો રાવણનું તેજ ભગવાનના રામના તેજા વળી ગયું છે, અને મંદોદરી દોડતા આવ્યા છે, અને પુત્રો મરાયા, પતિ મરાયો, બધા સંબંધીઓ મરાયા. એટલે મંદોદરી બહુ રવા લાગ્યા. એટલે ભગવાનને સમજાય કે મંદોદરી કોની પાછળ? ક્ષિતિજલ પાવક ગગન સમેરા પંચરતી અદમ શરીરમાં તો માનવ શરીર છે. જન્મે ને મૃત્યુ થાય, મૃત્યુ થાય જન્મ થાય, અવિનાશી કોઈ છે નહીં, કોઈ થયો નથી, કોઈ થશે પણ નહીં. ભગવાને જ્ઞાન ઉપદેશ આપ્યો અને મંદોદરી ભગવાનને પગે પડ્યા છે. દેવી સલામતી લંકામાં રહો અને બાકીની બધી વિધિ વિધાન કરાવો. મંદોદરીજી ગયા છે અને આ બાજુ ભગવાનનો હુકમ થયો સુગ્રીવ વિભીષણને મોકલાવતા હવે લંકાનો રાજતિલક વિભીષણ કરી આવો. પૂજા કોને ગયા છે ને વિભીષણજીએ લંકાની રાજગાદી સોંપી, અંગદની વિરાટપદ હોમ્યું અને ધ્યાન રાખવાનું કહીને આવ્યા છે. અહીં બધા કામ માટે લાગ્યા છે. ભગવાન રામજી
એ રાવણને માર્યો, જયજીકાર થયો છે. અને હવે અહીંયા ભગવાને લંકાનગરીની અંદરથી હવે જવા માટે તૈયારી કરી. ભગવાન રામજીએ સીતાજીની અગ્નિ પરીક્ષા કરવા માટે ગયા છે. સીતાજી જ્યાં હતા ત્યાં બગીચામાં હનુમાનજીને મોકલ્યા કે જાઓ એને અહીંથી લઈ આવો. તો રાવણના સૈનિકોએ ભગવાને પ્રાર્થના કરી કે પ્રભુ રાવણ જાનકીને લઈ આવો. ત્યારે વિમાન માર્ગે ગયો હતો એટલે સીતાજી અમારી લંકામાં પગ નથી મૂક્યો, તો એને ચાલતા લાવો તો એને અમારે દર્શન કરવાના થાય, એના પગલા પડે, આ લંકામાં પાપ ધોવાઈ જાય. એટલે હનુમાનજી મહારાજ ત્યાં જાય છે અને જાનકીજીને પગે ચાલતા અહીંયા લઈ આવ્યા. પગે ચાલતા લઈ આવ્યા પછી ભગવાને હનુમાનજીને એમ કહ્યું કે મહારાજ થોડા જંગલમાંથી લાકડા લઈ આવો. લક્ષ્મણજી લાકડા લઈ આવ્યા. સુગ્રીવને એમ કહ્યું કે તમે લાકડા પેટાવો. ખબર નહીં શું કરવું છે. સુગ્રીવજીએ લાકડા પેટાવ્યા. એટલે ભગવાને કીધું જાનકીજી તમારું અસલ રૂપ યજ્ઞ ભગવાનને સોંપી દો અને આ માય અને અસલ રૂપની માગણી કરો. સીતાજી યજ્ઞ ભગવાનને પગે લાગ્યા અને કહ્યું યજ્ઞદેવ ઘણા સમય પહેલાં મારું અસલ રૂપ રામજીએ તમારામાં સોંપ્યું છે, એ મને પાછું આપો.